टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बैठक योजाई છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક કે જ્યાં તેઓ જે સરહદી રાજ્યો છે એ રાજ્યોના સીએમ સાથે તેઓ વાતચીત કરવાના છે। આપને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર હેઠળ જે આજે કાર્યવાહી કરવામાં આવી છે, જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ત્યારબાદ એક તરફ અત્યારે વડાપ્રધાન મોદી કે જે રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા છે, આખું જે ઓપરેશન સિંદૂર છે તેનું બ્રીફિંગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અત્યારે સીધા આ દ્રશ્યો કે જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક છે એ શરૂ થઈ ગઈ છે। સરહદી રાજ્યોના જે સીએમ છે તેની સાથે આ બેઠક છે, વિડીયો કોન્ફરન્સથી આ બેઠક છે એ યોજાઈ રહી છે। ગુજરાત રાજસ્થાનના સીએમ સાથે પણ અમિત શાહની આ બેઠક છે ખૂબ મહત્વપૂર્ણ છે। વિડીયો કોન્ફરન્સથી તમામ સરહદી વિસ્તારના સીએમ સાથે આ બેઠક અત્યારે શરૂ થઈ ગઈ છે। બેઠકમાં સીએમ, ડીજીપી અને મુખ્ય સચિવ પણ ઉપસ્થિત છે। 10 એવા સરહદી રાજ્યો કે જ્યાં તેના મુખ્ય પ્રધાનો સાથે અત્યારે અમિત શાહની આ બેઠક છે શરૂ થઈ ગઈ। સિક્કિમ, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, પંજાબના સીએમ, ડીજીઆઈ આ બેઠકમાં ઉપસ્થિત છે। ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારના રાજ્યો સાથે પણ ચર્ચા છે। આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે। ઓપરેશન સિંદૂર બાદ અત્યારે ગૃહ મંત્રાલય પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સરહદી રાજ્યોના સીએમ સાથેની આ બેઠક કે જે શરૂ થઈ ગઈ છે, આ બેઠકમાં ઓપરેશન સિંદૂરની પણ વાત કરવામાં આવશે। સાથે સાથે હવે આ તમામ સરહદી રાજ્યોને શું સાવચેતી રાખવાની છે અને આગળની રણનીતિ કઈ પ્રકારની હશે એ પણ બેઠકમાં ચર્ચાશે। પરંતુ આ તસવીર પણ આપ જુઓ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે પહોંચ્યા છે। જ્યારે પણ કોઈ પણ દેશ આ પ્રકારનો હુમલો કરતો હોય છે, કોઈ કાર્યવાહી કરતી હોય છે, ત્યારે વડાપ્રધાન રાષ્ટ્રપતિને આખાઈ આ જે ઓપરેશન છે તેનું બ્રીફિંગ કરવા માટે જતા હોય છે ને અત્યારે એ જ તસવીર સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે દ્રૌપદી મુર્મુને મળ્યા અને આખું ઓપરેશન સિંદૂર છે તેની જાણકારી હવે આપશે કે કેવી રીતે સેનાને તૈયાર કરવામાં આવી, કેવી રીતે આ એર સ્ટ્રાઇક કરવામાં આવી ને હવે નેક્સ્ટ શું પ્લાનિંગ હશે। બંને તરફ બેઠકોનો દોર છે। એક તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કે જેઓ સરહદી રાજ્યો છે તેમના સીએમ સાથે બેઠકમાં જોડાયા છે અને આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક કરતા તસવીરો છે એ સામે આવી છે। એક્સક્લુઝિવ તસવીરો છે ટીવી9 સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। जी बिल्कुल जिज्ञासा, જે પ્રકારે ઓપરેશન સિંદૂર ભારતીય સેના, ભારતીય સરકાર દ્વારા આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે, સૌથી મહત્વની વાત એ હતી આ ઓપરેશનની કે જે ઇન્ટરનેશનલ સીમા હતી એટલે કે ભારત પાકિસ્તાનની જે સીમા હતી તે ક્રોસ કર્યા વગર, આ સીમા પાર કર્યા વગર જ આ જે ઘટના છે, આ જે હુમલો છે તેને ભારતીય સેનાએ કુશળતાપૂર્વક આ હુમલાને અંજામ આપ્યો હતો।